ચાલો ખેડૂત મિત્રો, તમે ગામ નમૂનો 7, 12, 8 હકપત્રક 6 નંબર અને વધીને 16 નંબરનું પાણીપત્રક સુધી જ સાંભળેલું હશે, પરંતુ એન્ડરસને આપેલા કુલ ગામ નમૂના 18 છે. એ તમને ખબર છે? ચાલો એક પછી એક નમૂના વિશેની તમને થોડી ટૂંકી માહિતી આપું છું, જેથી કરીને જે લોકોને એવી રેવન્યુની એક્ઝામ આપવી છે, એવા વિદ્યાર્થીઓ છે, અથવા એડવોકેટ્સ, જુનિયર એડવોકેટ્સ મિત્રો છે, અથવા કોઈ ખેડૂતોને રસ હોય તો એને આ માહિતી ઉપયોગી થશે. ગામ નમૂનો 1 બે વાર છે. ગામ નમૂનો 1 ખાલી એક ખેતવારીનું પત્રક છે. ખેતવારીના પત્રકને ગામ નમૂનો 1 કહેવાય. અને ગામ નમૂનો 1 એ ફોરેસ્ટ રજિસ્ટર છે. દરેક ગામની અંદર ફોરેસ્ટ લેન્ડ હોય અને ફોરેસ્ટ લેન્ડ જે છે એ કેટલી છે એની દરેક વિગત જે છે એ ગામ નમૂનો 1 ની અંદર નોંધવામાં આવે છે. ગામ નમૂનો 2 એ કાયમી ઉપજનું પત્રક છે. જે કાયમી ઉપજો આવતી હોય એનો હિસાબ જે છે તલાટી આમાં લઈ જાય છે, એટલે કાયમી ઉપજના પત્રક તરીકે ગામ નમૂનો 2 આવેલો છે. ગામ નમૂનો 3, જો કે ગામ નમૂનો 2 જે છે એ સિટી એરિયાની અંદર હવે હકપત્રક તરીકે પણ છે, પણ એ અલગ વસ્તુ છે. ગામ નમૂનો 3 એ ઇનામી જમીનનું પત્રક છે. ઇનામી જમીનો જે હોય એની નોંધ જે છે આની અંદર કરવામાં આવે. ગામ નમૂનો 4 પરચૂણ મહેસૂલનું પત્રક છે. ગામ નમૂનો 4 જે છે એ પરચૂણ મહેસૂલનું પત્રક છે. 5 નંબર જે ઠરાવબંધ છે. 6 નંબર હકપત્રક છે. તમારા રેવન્યુ રેકર્ડમાં જેટલા ફેરફાર થાય, માનો કે વારસાઈ થાય, હયાતીમાં હક દાખલ થાય, હક કમી થાય, જમીનનું વિભાજન થાય, આવી કઈ પણ બાબતો, વેચાણ થાય, આવી કઈ પણ દુરસ્તી થાય, કેજેપી થાય, પ્રાફે નોંધ થાય, આવી કઈ હુકમી નોંધ થાય, આવી રિવિઝન થાય, આવી કઈ પણ નોંધનો પ્રકાર હોય તો એ નોંધ જે પડે એ હકપત્રક 6 નંબરમાં નોંધવામાં આવે. 7 નંબર છે જમીન અનુક્રમણિકા પત્રક છે. એટલે તમારો સર્વે નંબર, જમીનનો પ્રકાર કયો છે, જમીનના ખેત ધારકો કોણ કોણ છે, ગણોત્યાની નોંધ છે કે નહીં, જમીનનું ક્ષેત્રફળ કેટલું છે, આકાર છે, આ દરેક વસ્તુઓ જે જમીનની અનુક્રમિકા વિગતો સાથેનું પત્રક છે એ જમીનનું 7 નંબર, જેને આપણે 7-12 કહીએ છીએ. એ બંને જુદા પડી ગયા, હવે પેલા એક હતા એટલે કાગળમાં એક નીકળતા, બાકી આમ બે જુદા જ આવતા. એવી રીતે 8 નંબરનો નમૂનો 3 વખત છે. 8 તમારે જે આવે છે 8 જે તમારી જમીનની ખાતા વહી છે. જ્યારે 8 છે ને જમા ઉધારની ખાતા વહી છે, જે તલાટી મંત્રી નિભાવે છે. 8 છે ને શિક્ષણ ઉપજનું પત્રક છે. જે શિક્ષણ ઉપજ લેવામાં આવે એનું પત્રક જે છે એ ગામ નમૂનો નંબર 8 છે. તો 8 નંબર બ અને ક થયો. એવી રીતે ગામ નમૂનો 9 એ રોજમેળ છે અને પટ્ટાપત્રક છે. 10 નંબર છે ચલણનું પત્રક છે. કોઈ પણ પ્રકારના ચલણ હોય તલાટી ભરે એ 10 નંબરના પત્રક પ્રમાણે ભરવામાં આવે. 11 નંબરનું પત્રક જે છે એ ટાળા પત્રક છે, જેને લાવણી પત્રક પણ કહેવામાં આવે છે. 12 નંબરનું પત્રક છે ને એ વાવેતર પત્રક છે. તમારો 7 અને 12 એ નમૂનો હવે આવ્યો. આ 12 નંબરનું પત્રક, જેમાં તમે કયા પ્રકારની વાવણી કરેલી છે, માનો કે રામમોલ હોય તો ખરીફ મોલ થયો, શિયાળુ પાક જે હોય રવિ મોલ થયો, અને ઉનાળુ તલ માનો કે તમે વાવો છો કે ઉનાળામાં જે કઈ વાવેતર કરો છો એ ઉનાળુ મોલ થયો. આ 3 વસ્તુની નોંધ જે છે એની અંદર લેવામાં આવે છે. એ થયું વાવેતર પત્રક. વાવેતર પત્રક વર્ષ વાઇઝ એક જ પત્રકની અંદર જેટલું સમાય એટલી નોંધો એમાં આવતી જાય. એક આ વર્ષનું, બીજા વર્ષનું, ત્રીજા વર્ષનું, એમ બધી ભેગી નોંધો આવે. 13 નંબરનું પત્રક છે ને તુલાવારી પત્રક છે, પાકનું મોજણી પત્રક છે. 14 નંબરનું પત્રક છે ને જન્મ મરણના દાખલાનું પત્રક છે. ઉપરાંત 14 એ શીતળા હવે નીકળી ગયો, નાબૂદ થઈ ગયો, શીતળા પત્રક હતું. બ હજી ચાલુ છે, રોગોનું પત્રક છે. માનવને લગતા રોગો જેટલા હોય એટલા બધા એમાં આવે, પણ ઢોરને લગતા રોગ હોય તો 14 પત્રકની અંદર નોંધવામાં આવે. એવી રીતે 15 નંબરનું પત્રક પણ છે. 15 નંબરના પત્રકની અંદર ઢોર અને આર્થિક સ્થિતિ અને પંચવર્ષીય પત્રક કહેવાય, એ પંચવર્ષીય નોંધ એની અંદર કરવામાં આવે. 16 નંબરનું પત્રક પાણી પત્રક છે. તમારો કૂવો, બોર, અન્ય પાણી લેવાના હકો, તળાવમાંથી પાણી લેવાના હકો વગેરે કોઈ પણ પ્રકારના પાણી લેવાના હક છે, પાઇપલાઇનમાંથી પાણી લેવાના હક, એ બધા ડેમમાંથી પાણી લેવાના હક, એ બધા આની અંદર નોંધવામાં આવે. કેનાલમાંથી પાણી લેવાના હક. 17 નંબર આવક જાવક રજિસ્ટર પત્રક છે. અને 18 નંબર જે છે એ સરકારી ફાઇલોના પરિપત્રના સંગ્રહ માટેનું એક રજિસ્ટર છે, પત્રક છે. તો આવી રીતે કુલ એન્ડરસને 18 પત્રકો આપ્યા છે, જેમાં ખેડૂતને ઉપયોગી જે છે 7, 12, 8 ઉપરાંત પાણી પત્રક એટલે 16 નંબરના પત્રક. આટલા તમારા માટે અગત્યના પત્રક થયા. બાકીના પત્રકની મેં તમને વિશેષમાં જાણકારી આપી. આશા છે કે તમને આ 18 પત્રકોની જાણકારી સમજાઈ ગઈ હશે.